પાટણ જિલ્લામાં વળતર મુદ્દે ખેડૂતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। પાટણ જિલ્લાના ખેડૂતોએ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરને સાથે રાખી પાવર ગ્રીડ કોર્પોરેશન આરઈ દ્વારા 765 કેવી ડબલ સર્કિટ બનાસકાંઠા અમદાવાદ ટ્રાન્સમિશન લાઇનના નિર્માણ કાર્યની બાબતમાં જંત્રીની જગ્યાએ હાલના બજાર ભાવથી વળતર ચૂકવવા સહિત વિવિધ પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। જો યોગ્ય વળતર નહીં ચૂકવાય તો ગાંધીનગર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી। ખેડૂતોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે અને અમને સરકારની જાહેર હિતવાળી યોજનાઓનો વિરોધ નથી, પરંતુ ખેડૂતોને વળતર બાબતે ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે અને તે બાબતે વાંધો છે અને અમને જંત્રી મુજબ નહીં પરંતુ અગાઉ ચૂકવેલ રીત મુજબ હાલના બજાર ભાવથી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। જ્યારે આ બાબતે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પણ આકરા પાણીએ જોવા મળ્યા હતા અને તેઓએ ખેડૂતોને કાયદો હાથમાં લેવાની વાત કરી હતી। આવો જાણીશું શું કહી રહ્યા છે કિરીટ પટેલ। ગ્રીડ કોર્પોરેશન એક પ્રાઇવેટ કંપની દ્વારા ઉત્તર ગુજરાતના ખેડૂતોના ખેતરની અંદર વીજ થાંભલા ઊભા કરવામાં આવે છે। આ વિસ્તારના ખેડૂતોની માંગ છે કે જે રીતે રાજ્યની અંદર એક જ પોલિસી હોવી જોઈએ, આજ મહિનામાં મોરબીની અંદર જે વળતર ચૂકવાયું એ વળતર પાટણની અંદર પણ ચૂકવવું જોઈએ। પોલીસનો દુરુપયોગ કરી અને ખેડૂતોને હેરાન કરવામાં આવે છે। જે સરકારની ગાઈડલાઈન છે ફાઉન્ડેશન ભરાય તો 40% વળતર ચૂકવવું, એ વળતર પણ ચૂકવવામાં આવતું નથી। હજી તમામ ખેડૂતો અહીં આવ્યા છે, અમે ખેડૂતોની સાથે છે અને અમે ખેડૂતોને અને મીડિયા સમક્ષ કહીએ છીએ કે ખેડૂતોએ મજબૂત થવું પડશે। ખેડૂતોએ જગતનો તાજ છે અને ભીખ માગવાનું બંધ કરી દેવું પડશે, થાંભલા તોડી નાખવા પડશે। જેસીબી હોય, રાતે હું કહું છું ખેડૂતોને મીડિયાની સામે કે જો એમને વળતર ચૂકવાયા સિવાય કોઈ પણ પોલીસ અધિકારી કે કંપનીના માણસ અંદર પહોંચે તો એ થાંભલા ઊભા કરે, થાંભલા તોડી નાખો। તમારો અધિકાર છે, તમારી જમીન બચાવવી હોય તો તમારે મજબૂત થવું પડશે। બાકી તમે મુખ્યમંત્રીને મળશો, કલેક્ટરમાં કગરવાથી કંઈ થવાનું નથી। તમે ધરતીને પાટું મારી અને પેદા કરવા માણસ છો, તમે મજબૂત થાવ તો જ તમે ટકી જશો, નકર તમારી જમીનો પણ ભૂતકાળની ભવિષ્યની અંદર જતી રહેવાની। કલેક્ટર તો શું કે કલેક્ટરની તો જે પ્રમાણે ગાઈડલાઈન છે અને સરકારનો પરિપત્ર છે એ પ્રમાણે પણ હું પણ અભ્યાસ કરવાનો છું અને હું કાલે મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીને આમના ખેડૂતોના 2-4 પ્રતિનિધિ લઈને મળીશ કે પોલિસી જુદી જુદી કઈ રીતે હોઈ શકે। જે વળતર ચૂકવાયું હોય આજથી 10 વર્ષ પહેલા એનાથી અત્યારે ઓછું વળતર મળે કે મોરબીની અંદર જે વળતર ચૂકવાયું એનાથી 4 ગણા ઓછું ઉત્તર ગુજરાતની અંદર મળે। આ બાબત યોગ્ય નથી। અમે અભ્યાસ કરી અને મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીને ખેડૂતોના 2 પ્રતિનિધિને સાથે રાખીને મળીશું। આજે 30/9/2024ના પાટણના કલેક્ટરશ્રીને પાવરગ્રીડ લાઇન જે નીકળે છે બનાસકાંઠાથી અમદાવાદ તેના વળતરના પ્રશ્ને અમે આવેદન આપ્યું છે। તેમાં અમારી સાથે પાટણના ધારાસભ્ય અને ચાણસ્માના ધારાસભ્ય હતા। હવે આવેદનમાં અમારા 2017માં જે 730 રૂપિયા ચૂકવાના છે પાટણ જિલ્લામાં બજાર વેલ્યુએશન એ પ્રમાણે અત્યારે ચૂકવવા અમારી માંગ છે। બીજું છે કે જે પાક નુકસાનીનું છે એ એપીએમસી પ્રમાણે 2024ના પ્રમાણે ચૂકવવું જોઈએ। બીજું કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે કે આ કંપનીને 25 વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યો છે તો દરેક ખેડૂતના થાંભલાઓ આવે છે જેને એને 25 વર્ષનો કોન્ટ્રાક્ટ કરી આપો લેખિતમાં, જેથી આવનારા ભવિષ્યમાં આવનારી એની પેઢી માટે એ ઉપયોગી થાય। અને અમારી બીજી એક માંગણી છે કે કંપનીવાળા છે એ અધિકારીઓ કહે છે કે અમે વળતર ચૂકવવા માટે તૈયાર છીએ, અમને આ લોકો ઓર્ડર નથી આપતા, તો બેવડું વલણ કઈ રીતનું અપનાવે છે। જો આવનારા સમયમાં અમારી માંગ નહીં સ્વીકારાય તો આવનારા સમયે બધા ગુજરાતના હવે 14 જિલ્લાના ખેડૂતો છે બધા ગાંધીનગર ખાતે આંદોલન કરીશું। બીજું અમારી પાસે કોઈ વિકલ્પ નથી। બીજું કે પોલીસની જે બળજબરી અત્યારે થઈ રહી છે તેને તાત્કાલિક ધોરણે રોકાવવામાં આવે। ખેડૂતોમાં ભયનો માહોલ છે, એ ન થવું જોઈએ। આ લોકશાહી છે। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।